ધંધુકા ભાદર નદીના કાંઠે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શાકોત્સવ યોજાયો હતો, જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ અને વિદ્યાર્થીઓએ લીધો હતો. આ શાકોત્સવમાં સ્વામિનારાયણ ગુરુકુળના વડા બાપુ સ્વામી તેમજ ઘનશ્યામ સ્વામી તેમજ ધોલેરા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં શાકોત્સવનું મહત્વ સમજાવ્યું. ગુરુકુળમાં રહી અભ્યાસ કરતા બાળકો શિક્ષણ મેળવી નામના પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકા પૂજ્ય બાપુ સ્વામી પ્રેરિત આ સંસ્થા દર વર્ષે શાકોત્સવનું આયોજન કરે છે, જેમાં શાળાના 1000 ઉપરાંત વિદ્યાર્થીઓ, નિમંત્રિત વાલીઓ અને નગરના પરમ ભક્તોને અમે નિમંત્રણ આપી અને ભગવાન સ્વામિનારાયણે જે લોયાધામમાં શાકોત્સવ કરેલો એવા પ્રકારના શાકોત્સવનું ભવ્ય આયોજન અને સાથે સાથે સત્સંગ સભાનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકા ખાતે દર વર્ષે કરવામાં આવે છે. GDC ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.